અમુક જગ્યા જવા માટે AMTS માં જ ફરજિયાત જવું પડે, જ્યારે અમુક જગ્યા જવા માટે BRTS અનુકૂળ પડતી હોય છે અને આ બંને બસમાં જવા માટે મુસાફરોને અલગ અલગ ટિકિટો કઢાવવી પડતી હોય છે. પરંતુ હવે આગામી માર્ચ મહિનાથી અમદાવાદમાં AMTS અને BRTSના મુસાફરોને અલગ અલગ ટિકિટ લેવાની જરૂર નહીં પડે, કેમ કે AMTS અને BRTSની એક કોમન ટિકિટ આવવાની છે, જે માટે અમદાવાદ મહાનગરપાલિકા ઘણા લાંબા સમયથી આયોજન કરી રહી છે. આખરે હવે ડ્રાફ્ટ બજેટમાં માર્ચ મહિનામાં આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ઇન્ટિગ્રેટેડ કરવાની કામગીરી 4 તબક્કામાં કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં બંને સર્વિસના ભાડા સમાન કરી દેવામાં આવ્યા છે અને એ માટેની એક કોમન ટિકિટ શરૂ કરવામાં આવશે. કોમન ટિકિટના કારણે મુસાફરોને વારંવાર ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, સમય અને શક્તિનો બચાવ થશે. કોમન ટિકિટ આવ્યા બાદ ત્રીજા તબક્કામાં નેશનલાઇઝેશન કરાશે, એટલે કે એક જ રૂટ પર બંને બસો ચાલતી હશે તો અન્ય બસ સેવા બીજા રોડ પર ડાયવર્ટ કરવામાં આવશે, જ્યારે ચોથા તબક્કામાં જ્યાં જરૂર હશે ત્યાં નવી સેવા શરૂ કરવામાં આવશે.